વધશે ને એને થોડું ટાઈમ લાગશે. એટલે આપણે કેમિકલ તો વાપરે છે, એના સાથે સાથે થોડી જૈવિક બનાવટો તમે તૈયાર કરવાનું ચાલુ કરો. તમને બતાવું, આપણે હજી થોડું જાગૃતતા લાવવા માંગતા નહીં, એવું કરવા માંગતા નહીં. મેં જે તમને કીધું, ઘણા બધા એવા ખેડૂતો છે કે એ લોકો હાલ જાતે બધું જૈવિક ખાતરો તૈયાર કરે છે. સમજા કે નહીં? એ કઈ રીતે? એકદમ સિસ્ટમેટિક. આપણે આજે બધું તમને જે કીધું કે આપણા પાસે પશુપાલન બધા કરે છે, બરાબર? બધા પશુપાલન આપણે કરીએ છીએ, પણ ખાલી આપણે દૂધનો ઉપયોગ કરીએ, છાણનો આપણે બધું ડગો કરીને જયારે ખેતરમાં નાખો ત્યારે નાખીએ. અમે એટલે જ ખેડૂતોને કહીએ કે આજે છાણ છે, ગૌમૂત્ર છે, આમાંથી ઘણી બધી એવી બનાવટો, કદાચ તમે સાંભળ્યું હશે, ગયા મહિનામાં આપણે ભાબરની અંદર એક ડેરીનું ઉદ્ઘાટન થયું. ખબર છે તમને? શેની ડેરી હતી? ગૌમૂત્રની ડેરી હતી. એ માણસ 1 વર્ષ પહેલા અમારા કોન્ટેક્ટમાં આવ્યા હતા. તો તમને બતાવું, એ લોકો મતલબ ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરતા હતા, બરાબર? ત્યારે તો કોઈ એટલું બધું અવેરનેસ હતો નહીં લોકો માટે. તો એ લોકોએ એને એક અલગ અલગ આમ ખાતર માટે, પછી આમ કમ્પોસ્ટ ટાઈપ ખાતર એ લોકો પાવડર ફોર્મમાં બનાવતા હતા, એક લિક્વિડ ખાતર હતું. તો અમે જ્યારે એ લોકોનું અમે જોયું ને, એ બધું અલગ અલગ બેક્ટેરિયા અલગ અલગ કરીને એ લોકો તૈયાર કરે. જેમ દૂધમાંથી આપણે દહીં તૈયાર કરો, એ કરો, છાશ તૈયાર કરો, એ રીતે. તો એનું જ્યારે પાકની અંદર નાખ્યું ને, એટલું એનું જબરદસ્ત મતલબ એનું હતું રિઝલ્ટ. અને એ લોકોએ કશું જ નહીં, ફક્ત ગાયના ગૌમૂત્રમાંથી તૈયાર કરેલું, એમાં કોઈ એડિશન નહીં કે બીજું કોઈ નહીં. તો પણ એ એટલું જબરદસ્ત એના પરિણામો છે. અને આપણે શું કરીએ છીએ, આપણા પાસે આટલું બધું ગૌમૂત્ર કે છાણ આટલું મોટા પ્રમાણમાં છે, તો પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. આપણે તો ખાલી એમાંથી ઈઝી જે મતલબ સરળ રીતે તમે બનાવટ તૈયાર કરી શકો એટલું બી બનાવશો, તો બી આપણે પાછળથી જે ખાતરના ખર્ચા છે અથવા સુકારાના જે પ્રશ્નો છે, તમે જો તમને એક ઉદાહરણ આપું. બટાકામાં છેલ્લા 2 વર્ષથી રાનપુર સુધી 75 સુકારો આવે છે બટાકામાં. તમે ઘણા બધા ખેડૂતો દવા છાંટી હશે, બધું હાઈફાઈ સારી દવા, મોંઘી દવા, તેમ છતાં એમાં રિઝલ્ટ મળતા નથી. સમજ્યા કે નહીં? થોડું ઘણું કંટ્રોલ થતું હશે, બાકી તમારું એમાં આખું ફેલ થઈ જાય, આખું ખેતરના ખેતર. તો એ પરિસ્થિતિ કેમ આવે છે? આ વાતાવરણના લીધે તો થાય છે, પરંતુ બીજું સૌથી મોટું કારણ શું છે કે આપણે રોગને પહેલા જ અટકાવી શકાય. સમજ્યા કે નહીં? પરંતુ એની રોગ પ્રતિકારક શક્તિ એટલી નહીં કે એ રોગને અટકાવી શકે. તો એ રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધશે? કોઈ ખાલી કેમિકલ દવાઓ છાંટવાથી નહીં વધે. એના માટે મેં કીધું તમને, આપણે જીવામૃત જેવી બનાવટો છે, એ ખાતર તરીકે બી કામ કરે છે. અને જ્યારે તમે ઉપર પાક ઉપર આપણે સ્પ્રે કરીએ તો એ એની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે. કેમ કે એ શામાંથી બને છે? છાણ, ગૌમૂત્ર, કઠોળનું લોટ, બરાબર, ગોળ અને માટી, મોટા ઝાડના નીચે અથવા છેડા પાયામાં, એ 5 વસ્તુમાંથી એ બને છે. એટલે એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી. જ્યારે છોડ ઉપર જાય, ઓટોમેટિકલી એનું રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું, છોડમાં એકદમ લીલા, બધું જ તમને એના પરિણામો જોવા મળશે. એટલે આવી જે વસ્તુ છે એ જાતે જ્યારે આપણે તૈયાર કરીને ઉપયોગ કરશું તો આપણે ખાતરનો ખર્ચો એ ઘટાડી શકાય, અથવા જે જરૂરી હોય એટલું જ ખાતર તમે વાપરી શકો. આ વસ્તુ ખાસ આપણે શરૂઆતથી જ આ વખતથી ધ્યાનમાં રાખવાનું છે. બીજો કે આપણે ઘણી વખત અમે મિટિંગમાં હું ખેડૂતોને કહું કે ભાઈ, આપણા પાસે આટલા મોટા પાયા પર પશુપાલન છે, દરેકના ઘરે હાલ બી છાશ મુબલક પ્રમાણમાં પડેલી હોય, પણ આપણે શું કરીએ? છાશનું વધારાની હોય તો આપણે ઉકરડામાં રેડે કે બરાબર આપણે ફેંકી દઈએ છીએ. મિત્રો, જો આપણે ખરેખર એવી વસ્તુની કિંમત નહીં સમજીએ તો ભવિષ્યમાં તમને ખબર નહીં કે એની કિંમત જ્યારે પૈસા આપી તમારે ખરીદવું પડશે ત્યારે એ વસ્તુની તમને કિંમત ખબર પડશે. હાલ જો કુદરતે તમને મફતમાં કોઈ ફૂગનાશક દવા આપી હોય તો એ છાશ છે. સમજાય કે નહીં? કુદરતે તમને મફતમાં કોઈ ફૂગનાશક દવા આપી હોય તો એ છાશ છે, પણ આપણે એની કિંમત કરતા નથી. જ્યારે તમે એનો ઉપયોગ ચાલુ કરવાનું કરશો તો તમને પછી ખબર પડશે કે ભાઈ આપણે તો ફૂગનાશક દવાની જરૂર જ નથી. સમજાય કે નહીં? એનું શું કરવાનું છે? જેટલી પણ છાશ છે બધી છાશ આપણે ભેગી કરીને રાખવાની છે. તમારે અઠવાડિયા જૂની થશે એટલે 10 લીટર છાશ કાઢી 200 લીટર પાણીમાં નાખી ડાયરેક્ટ 2 વીઘામાં ફુવારામાં ઉડાડી દેવાનું છે, જેમ છંટકાવ આપણે કરીએ છીએ એ રીતે. એ જ્યારે પાકમાં જશે ત્યારે કોઈ પ્રકારના ફૂગના બેક્ટેરિયા ત્યાં બચશે નહીં, એવી એની તાકાત છે. કેમ? એની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવે છે. એ બેક્ટેરિયા એવા છે કે એ એટલા ઝડપી વધે છે કે બીજા કોઈ બેક્ટેરિયા એના જેટલા ઝડપી વધતા નથી. તમે 1 ચમચી નાખો તો બી બધું
તૈયાર થઈ જાય આપણી બનાવટો દૂધની બધી, સમજા કે નહીં? કેમ તૈયાર થાય છે? એનું કારણ જ એ છે બેક્ટેરિયા એટલા ફાસ્ટ કામ કરે છે. એ જ વસ્તુ આપણે ખેતરમાં ઉપયોગ કરવાનો છે. અને જ્યારે જરૂર હોય ત્યારે જ તમે કેમિકલ દવા વાપરો, સમજાય કે નહીં? કશું જ કરવાની જરૂર નથી. આજે આપણે છાસનું કે જીવામૃતની આપણે વાત કરી, એ કોઈ બટાકા માટે નહીં, બધા જ પાકમાં તમે ઉપયોગ કરો. અને ઉપયોગ ક્યારે કરવો?